નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આપ સર્વે અને આપ સર્વેના ફેમિલી મેમ્બર્સ બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે આજે આવી ગયા છીએ અહીંયા ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં, અને એક એવા વ્યક્તિની મુલાકાત સાથે કે જે એક મહાત્મા કહી શકીએ, જે મહાન આત્માઓમાંથી એક છે અને જેમણે આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ માટે અથાગ પ્રયત્નો કર્યા છે, પ્રકૃતિની જાળવણી માટે થઈને અથાગ પ્રયત્નો કર્યા છે. તો એવા જ એ વ્યક્તિની બાયોગ્રાફી, એટલે કે એમના જન્મથી લઈને અત્યાર સુધી એમણે કયા કયા કામ કર્યા છે પ્રકૃતિને બચાવવા માટે, સિંહના સંરક્ષણ માટે, વન સંરક્ષણ માટે, અને એવા જે વૃક્ષો છે અમુક કે જે લુપ્ત થતી જાતિ છે, પક્ષીઓ જે લુપ્ત થતી જાતિ છે, જેમ કે ચકલી, કાગડા, આ તમામ પ્રજાતિઓ માટે થઈને જે અથાગ પ્રયત્નો કર્યા છે, અને આ ઉંમરના જે આ પડાવ સુધી પણ હજુ પણ થાક્યા વગર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તો એવા જ એક મહાન આત્મા કે શ્રી રમેશભાઈ રાવલ, કે જેમનું નિવાસ સ્થાન છે દીવ, તો એ આપણને દીવથી લઈ અને અહીંયા ટપકેશ્વર મહાદેવના સાનિધ્ય સુધી લાવ્યા છે. તો આજે એમની જ જીવનગાથા એમના જ મુખેથી આપણે સાંભળીએ. તો આપણે મળીએ શ્રી રમેશભાઈ રાવલ, જેમને એક લાડીલા નામ રાવલ દાદા તરીકે યા તો રમેશ દાદા તરીકે પણ ઓળખીએ છીએ, અને ખાસ કરીને કહીએ તો ફક્ત દાદા જ કહીએ છીએ. દાદા, સૌથી પહેલા તો આપના ચરણોમાં વંદન. સૌથી પહેલા અમારે એ જાણવું છે કે આપ અહીંયા સુધીની આ જે સફર છે, એ સફરની શરૂઆત, એટલે કે આપનું જન્મસ્થાન, અને ત્યાર પછી આપનો અભ્યાસ, અને ત્યાર પછી આપનો જે કેરિયરની વાત કરીએ કે આપ એક શિક્ષક તરીકે આપણે આપનું જે કેરિયર સ્ટાર્ટ કર્યું, અને ત્યાર પછી આપને સિંહ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે લગાવ ક્યારથી થયો? સાહેબ, ઝાલાવાડ મારું સુરેન્દ્રનગર જિલ્લામાં કોંઢ ગામ છે, કોંઢ દરબારોનું ગામ. અને ત્યાં કોંઢ ગામના અમે લોકો રાજના પુરોહિત, રાજપુરોહિત, ઈ સમયે મેં 1-2 ધોરણ ત્યાં ભણ્યો, 1-2 ધોરણ મુંબઈ ભણ્યો, કારણ કે મારા પિતાશ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. પછી હું ભંડારી આવ્યો ભાવનગર પાસે. એમાં 1972માં અહીંયા હું ટપકેશ્વર આવેલો, અને 1972માં બસ ચાલતી હતી સત્તાધારથી તુલસીશ્યામ વાયા બાણેજ કનકાઈ. ઈ બસમાં હું મુસાફરી કરતો હતો, અને 4 વાગે બાણેજ આવે. 4 વાગે જ્યાં અમે બાણેજ પહોંચ્યા, એવો અવાજ ડ્રાઈવરને કીધું રાખ ઘડી ગાડી. મને કે સાહેબ સિંહ છે. કઈ વાંધો નહીં, જોઈએ આપણે. ઈ જોયો. મારા પૂર્વના ઋણાનુબંધ હોય કે જે કાંઈ હોય, એ જોયા પછી નિર્ણય કર્યો કે આના માટે આપણે કાંઈ કરવું. એ કરવાનો નિર્ણય કર્યો. પછી તો હું BA થયો, BEd થયો. મને 2-3 જગ્યાએ નોકરી મળતી હતી, પણ મેં નિર્ણય એવો કર્યો કે આપણે છે ને ગીરની બોર્ડર ઉપર નોકરી કરવી અને સિંહ માટે કંઈ કામ કરવું. બરાબર. અને એમાં મને દીવમાં ભાગ્યો કે નોકરી મળી ગઈ. નોકરી હું તો એમ માનું છું સિંહના પ્રતાપે જ મળી છે. સિંહના પ્રતાપે શું કામ કે સાહેબ 10 જણા ફર્સ્ટ ક્લાસ હતા, 2 જણા ગોલ્ડ મેડલિસ્ટ, મારે એકેય ક્લાસ નથી, અને મને નોકરી મળી ગઈ. ઓલા લોકો સિલેક્ટ ન થયા, હું સિલેક્ટ થઈ ગયો. બરાબર. એટલે પછી ધીમે ધીમે આ બાજુ આવવાનું ચાલુ કર્યું. એ વખતે આટલી વાહન વ્યવસ્થા નહોતી, અને જે જગ્યાએથી આપણે આવ્યા ને ત્યાં મેં સિંહ પહેલી વાર જોયેલા ગઢડામાં, બસ સ્ટેન્ડમાં. બસ સ્ટેન્ડે ટપુ બાપા મને મૂકવા આવ્યા, તો અહીંયા ઘરના હમણાં. એટલે એ શરૂઆત કરી. પછી ધીમે ધીમે એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી કેમ બોલે, કેવી રીતે બોલે, શું કામ બોલે, ભૂખો હોય તારે, તરસો હોય તારે, માદા કઈ રીતે બોલે, નર કઈ રીતે બોલે, એનું ગાંભીર્ય કઈ રીતનું હોય, એની બોડી લેંગ્વેજ કઈ હોય, આમ 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 પૂછડું કરે, કાન આમ હળવા કરે, એ બધું એના વિશેનો ધીમે ધીમે અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી એ વખતે આ પ્રકૃતિ શિક્ષણ શરૂ થયેલું. 93-94માં મેં 15 વર્ષ સુધી સેવા આપી પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં.
પછી મારા ઘરવાળા ને 2 છોકરાને મોટરસાયકલ ઉપર એમએટી ઉપર અમે 3 જણા એમએટી ઉપર ગયા, 4 જણા, 2 છોકરાઓ ને એક ઘરવાળી હું આખા ગીરના જંગલની પરિક્રમા કરી. હા હા ઘરે આવ્યા, ઘરે આવી દીવો હળગાવી, સિંહનો ફોટો મૂકી અને મેં પુસ્તક લખવાની શરૂઆત કરી. શું વાત છે. અને ઈ પુસ્તક લખાણા પછી 1993-94 ફૂલછાપમાં એની લેખમાળા છપાણી 94. હમ. એમાં એનું ટાઇટલ હતું સિંહ ગેલો માનવી, રમેશ રાવલ. ખૂબ જ સરસ. એટલે એ વખતે ચિત્રલેખામાં 1993-94 મારી મુલાકાત આવેલી હા હા અને લેખમાળા છપાઈ, પછી પુસ્તક છપાણું. એને ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે માન્યતા આપી. હમ. અત્યાર સુધીમાં સિંહના જન્મથી મૃત્યુ સુધીનું એના ઇન્ટિરિયર બિહેવિયર સાથેનું હા હા આપેલું પુસ્તક છે, જેમાં 110 વર્ષ સિંહનો આંકડો આપેલો છે. અરે વાહ. આજથી 110 વર્ષ પહેલા કેટલા હા. હતા અને અત્યારે કેટલા છે. પછી એના સંવર્ધન માટે પ્રયત્ન કર્યા, લોક જાગૃતિ કરી, યજ્ઞો કર્યા, શ્રદ્ધાંજલિના દ્રોણેશ્વરમાં એક સિંહ મરી ગયો. હા એ પહેલી વાર 1990 પહેલી વાર મેં એક સિંહણનું બચ્ચું મરી ગયું, તેના મોઢામાંથી થોરિયાનું બચકું નીકળ્યું, હા હા ભૂખ્યું મરી ગયું. પછી ત્યારે અમે ગીદરડીની અંદર રામધૂન રાખેલી. પછી આજે ટપકેશ્વરમાં આપણે દ્રોણેશ્વરમાં સિંહ મરી ગયો એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મેં ઉના બ્રહ્મ સમાજમાં રાખેલો. એવા અનેક કાર્યક્રમો કર્યા, આપત્તિ નિવારણ યજ્ઞો કર્યા. સિંહના પ્રચાર અને પ્રસાર માટે ઘરે ઘરે, ગામડે ગામડે, શહેરો, ગામડાઓ, કોલેજો, હાઈસ્કૂલો, સંગઠનો, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, બધી જગ્યાએ જવાનું. કોઈ અઠાણે નથી જોતા ભાઈ, એમને તમે સાંભળો. અને ઈ સાહેબ 100-200 બોર્ડર ઉપર હતા. તમને ખ્યાલ છે કે સિંહ છેલ્લે 15 જેટલા જ હતા, 12 થી 15. હા હા ખૂબ જ ઓછો આંકડો થઈ અને ગયો હતો. ઈ વખતે નવાબ બેન લઈ આવ્યા અને એમાંથી સિંહનો વિસ્તાર 1412 સ્ક્વેર કિલોમીટર હતો, હા હા સાસણ ગીરનો. જી એ સિવાય ક્યાં હાવજ જોવા, લોકોને કઈ હાવજ જોવામાં રસ નહોતો. લોકો ક્યાંથી જાય હાવજ જોવા, ની વ્યવસ્થા નહોતી. પણ પછી ધીમે ધીમે અત્યારે તો એક આખો જુવાર છો, લોકો પાસે પૈસા થઈ ગયા, હા ખૂબ પૈસા થઈ ગયા. થઈ ગયા. અને બીજું અત્યારે સરકારશ્રી દ્વારા પણ જે અત્યારે સિંહ આવકનું સંવર્ધન સાધન ઉભું માટેના કરી દીધું. કાર્યક્રમો, આવકના સાધનો હા, વધી ગયા, બહુ મોટું લોકોના આવક શોખ સાધન છે, ઉભું કરી અને લોકો અત્યારે કહીએ કે આપણે જે આ ગીર સંવર્ધન અને જે ગીર માટે થઈને અહીંયા જે પ્રવાસન દીધું. હા આખું જે વિકસિત કર્યું છે, હા. એના હિસાબે પણ ઘણું બધી અસર જોવા મળી છે. અને લોકોની અવર જવર અત્યારે વધી છે, અને લોકોને આવક પણ વધી છે અહીંયા ગીરમાં. તો એ સમયમાં જે તમે કામ કર્યા છે, ત્યારે કેવી તકલીફોનો સામનો કરવો અરે પડ્યો હતો? સાહેબ, સવારે 8 વાગે નીકળીએ દીવથી. જી દીવથી ઘોઘલાથી બસ ઉપડે. પુલ નહોતો, હા આપણે પુલ આવ્યા પુલ હા નહોતો, બોટમાં બેવાનું, ઘોઘલાવાનું. હા ઘોઘલાથી બસ ઉપડે, લઈ આવે ઉના. ઉના એક પ્રાઇવેટ બસ હાલતી, હા એ 12-1 વાગે ઉપડે, 2-3 વાગે ઉપડે, ભરાય ત્યારે ઉપડે. બરાબર. ટાઈમ નહીં. એ બસ સ્ટેન્ડની સામે પડી રહેતી. એમાં બાબરિયા સુધી આવી. બાબરિયાથી પછી હાલીને કોકની સાયકલ લઈને મથુરાદાસ બાપુનિયા, મથુરાદાસ બાપુનિયાથી પછી બાણેજમાં સરસ્વતીદાસ બાપુનિયા. એને રાંધી દઉં, કારણ કે લોકો હા એમને હા એમ તો કઈ રાખે નહીં. હા રાંધી દો ફર્સ્ટ ક્લાસ, તમે કોઈ. અને ઈ બાને હું રહું બેઠો હોઉં, કારણ કે રાંધવાનું તો 2 કલાક હોય, હા રંધાઈ જાય પછી હું ઉભરી આવું, આંટો મારતો હોઉં, એકલો જંગલમાં રખડતો હોઉં. એ વખતે આવું કઈ નહોતું, ન જોવાય નામ ને તેમ. એટલે એ ધીમે 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 પ્રાણીઓનો અભ્યાસ કર્યો, પુસ્તક તૈયાર કર્યું, પુસ્તક બજારમાં મૂકાણું, લોકો સુધી વાત પહોંચી. આપત્તિ નિવારણમાં આપણે 61,000 માણસને પ્રસાદ આપેલો, હા હા મારો રેકોર્ડ 71,000 નો બોલે. 2,551 કિલો
ઘીનો એટલે 35 ડબ્બા ઘી વપરાણું. આવા 2-3-4 કાર્યક્રમ આપણે હા કર્યા. હા અહીંયા દ્રોણેશ્વરમાં આપણે 51,000 રુદ્રાક્ષનો કાર્યક્રમ એક કર્યો, જી અષ્ટપ્રહર મહાપૂજા. તે હું એક જ વાત કે બેનરસિંહનું એનું કારણ શું છે? મને એવું લાગે છે ઊંડે ઊંડે કે પૂર્વભૂમાં એને મારા માટે આટલો ખર્ચ કર્યો હોય છે અને હું મારા છોકરાનો મોઢામાં જ કાઢીને સિંહને આપ્યું. પણ જે મોજ આવી છે આજે આવે છે જે એ તો દેખાય છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ જે મજા આનંદ જે ના લઈ શકાય જિંદગીમાં, એ આનંદ બિપિનભાઈ આપણે હમણાં કર્યો છે. કીધું ને હા, રાવલ સાહેબ કરોડો રૂપિયા ખર્ચે તો એ આનંદ તમારા જેવી મોજ ન કરી ના શકે. કરી શકાય. અચ્છા, બીજું ખાવા મળે ન મળે, રોટલો મળે ન મળે, ઘણી વાર છાશ ને રોટલો મળે. સાહેબ હું દવા હારી રાખું, તમે એમ કહો ને કે મને પેટમાં દુખે છે તો મારી પાસે દવા આવે. હા, માથું દુખે છે, કેળ દુખે છે, આખું બરે છે, પગ કળે છે, મારી પાસે એક દવા છે, એ 40 વર્ષથી હું વાપરું છું. હા, તમારા મોઢામાં છેડાની ડાળ જેટલી મૂકો અને તમે ચા બનાવીને આવો તો મટી ગયું હોય બધું. વાત છે. આયુર્વેદ ઉપર જ છે બધું, આયુર્વેદ ઉપર તમામ આયુર્વેદ. એ સિવાય કાંઈ નહીં. ખૂબ સરસ. અત્યારે આયુર્વેદને પણ પ્રાધાન્ય આપવું એટલું જ જરૂરી છે, કારણ કે આપણા આયુર્વેદમાં પણ, આ જંગલમાં પણ એટલી આયુર્વેદિક જડીબુટ્ટીઓ આપણી પાસે છે કે જેનું આપણને ખરેખર ખબર નથી અને આપણે ઉપયોગ પણ નથી લઈ શકતા. અને આજે આપણે બીજી બધી જે દવાઓ કરી અને શરીર બગાડવાનું જે રિએક્શન કરી છે, બિલકુલ. તો દાદા, એક પ્રશ્ન એ પૂછવાનો છે કે આપણે જે સિંહ પ્રત્યેનો અને પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ થયો, એ પછી એવી કોઈ ઘટનાઓ બની હોય કે જે યાદ કરી અને આજે પણ તમે એમને એક ખુશી મળતી હોય, અથવા તો કઈ આંખમાં ખુશીના આંસુ આવી જતા હોય, એવી કોઈ ઘટના અમારી સાથે વર્ણન કરો. સાહેબ ઉનાળાના દિવસો હતા. પંજાબી બાપુ સરસ્વતીદાસ બાપુ દેવ થઈ ગયા. પંજાબી બાપુ હતા તો પગ હારા, એટલે રાતે શિયાળ બોલતી હતી, ઓમ ઓમ ઓમ. સાહેબ વિશ્વની અંદર એક જ સિંહ એવું પ્રાણી છે જેના નાભિકા સ્વરમાંથી ઓમ નીકળે છે. જી. એટલે હું તો હાથમાં ઓકી લીધી અને ગાડી લઈને ગયો હતા. શિયાળ હાલી જાય આગળ આગળ. મેં આમ જોયું ને આચળ જોયા એટલે મને એમ થયું આને જે બચ્ચા આપ્યા નહીં હોય, હું આચળથી નક્કી ન કરું એ કરું, જજમેન્ટ લેવું પડી ગયું. શિયાળના ભાઈ આમ જોતી જાય પાછી, એ જોવે એટલે પાછા હું ભરી જઉં. પાછી આમ જોવે એને સિંહાવલોકન કહે. સાહેબ અચાનક સુવાઈને થયું અને એને હુમલો કર્યો, દોટ મૂકી. પણ મર્દ માણસ ને આટલા વરે એની હારી રહ્યા હોય, એનું એઠું પાણી પીધું હોય, એક જ અવાડે પાણી પીધા હોય, લાકડી પસાડી નોકરી પસાડીને એને પાછી તો મોકલી દીધી. પણ હું જજમેન્ટ ન લઈશું કે આખા શરીરે પરસેવો બરસો ઉડી ગયો, ચોટલી બોટલી આમ ખીલો થઈ ગઈ. જોવાની વખત કપડા બપડા વિના બધા થઈ ગયા. સ્વાભાવિક છે, સિંહણ હુમલો કરે અને આટલા નજીકથી આપણે હોય એટલે એ તો સ્વાભાવિક છે. કર નહીં બેટા, નહીં નહીં, ભરી ભરી ભરી, નહીં 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 નહીં. 2-4 વાર કરીને એ બેઠી આમ આમ જોઈને, પછી ધીમે ધીમે હાલીને એ પાછી વળીને હાલી. થોડેક જઈ આવ આવ કરતા કરતા 2 નાના નાના બચ્ચા બહાર આવ્યા ધુવામાંથી. ત્યારે મને સમજાણું કે મારી ભૂલ હતી, આ મારે જવાય નહીં. તમે પૂરા જજમેન્ટ ન લેશો, તમે રિવોલ્વર ગમે તેવી હારી રાખો, પણ તમને નિશાન તાકતા ન આવડતું તો એનો અર્થ શું? બિલકુલ. તલવાર ગમે તે પણ તમારા બાવનામાં તાકાત હોવી જોઈએ ને. એટલે ઈ પ્રસંગ મને કાયમ યાદ છે આખી જિંદગી. આજે પણ હજી કરીને તો રૂવાડા ઉભા થઈ જાય. અને એક પ્રસંગ શિયાળ નું બચ્ચું છૂટું પડી ગયું જંગલ ખાતાએ. હવે દુર્ભાગ્ય કેવા, મારે આગલી રાતનો ઉજાગરો, મોટરસાઇકલ લઈને આવ્યો હતો. સાહેબે કીધું, રાહુલ સાહેબ હાલો ને જરા, એક શિયાળ નું બચ્ચું એની માથે છૂટું પડી ગયું.
હાલો સાહેબ આવો. પણ તમારી ગાડીની લાઈટ ચાલુ રાખજો દિવસે હો, હા હા 3 વાગેલા લાઈટ ચાલુ રાખજો. કારણ શું છે, હું તમારી લાઈટે હાલ્યો આવું હા છું. મને આંખે દેખાતું નથી, થાકી ગયેલો. એ બચ્ચું લીધું ને તુલસી શ્યામ ગયા, દર્શન કરાવ્યા. દર્શન કર્યું કે સાહેબ હવે હું પાણી નહીં પીવું. અરે કા મારે હવે આની માં ન મળે તો હું પાણી નહીં પીવું. એટલે જંગલવાળા પણ મિત્રો બધા થોડાક દુઃખી થયા. હમ. રાહુલ સાહેબ આ ન કરાયો, આ ન કરાય. મેં કીધું સવાલ જ નથી પૂછાતો. અને એ પછી રાત્રે અમે ત્યાં એક શેર દૂરથી આમ, 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 આ બચ્ચાને બોલાવવાનો વાત છે. એ બચ્ચાને બોલાવતી હતી. અમે ગયા એટલે મેં ઓલાને કીધું લાવો પાંજરું. ખોલ્યું પાંજરું, લાવું દે આવું. એ પેલા એ બચ્ચું 2 દીથી સૂતું નહોતું, એટલે એની આંખો છે ને હમ ટોટા થઈ ગયેલી. હમ હમ. એ મેં લીધું ને પછી આમ 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 કરવા માંડ્યું. બચ્ચું મોઢેથી આમ આમ ગોતવા માંડ્યું. એ આમ કરી સુઈ ગયો. હુઈ ગયું. એ હુઈ ગયું પછી ઓલા લોકો કીધું કોઈ બોલતા નહીં કાંઈ, તમે બેસી જાઓ. એટલે એ વડલાનું ઝાડ હતું, મને છે યાદ તો નથી કે ફોટો પડ્યો છે. વડલાના ઝાડ ની જેમ આમ પકડીને બેઠો. જંગલવાળા મૂંઝાણા. એ મૂંઝાણા એટલા માટે કે સિંહણ આવે તો રાવલ સાહેબ ને વિકેટ નાખે હા બચ્ચું લેવા. એટલે ફરતી કોર્ડન એ લોકો કરી નાખી લાકડી આમ, પણ ફરીને ઉભા રહ્યા આમ જોઈને. હા કે ઉલટી જેને દિશામાં, એટલે ઉલટી દિશામાં આવે તો ખબર પડે કે ખબર અહીંથી. પડે. અને પછી રાત્રે 11 વાગે, 11:30 12 વાગ્યા હતા. અને ઈ બોલતી હતી આનું બચ્ચું છે આ. મેં કહ્યું લાવ હું આપી દઈશ, હાથો હાથ દી આવું. અરે ભાઈ સાહેબ, રાવલ સાહેબ તમે શું વાત કરો, તમે જોવો તો ખરા. મેં હાથો હાથ આપી દીધું. પડખે ગાડી લઈ ગયા અને મૂક્યું, થોડીને બચ્ચાને લઈ લીધું. અને કરતી કરતી નીકળી ગઈ. જંગલમાં વહી ગઈ. એ એક પ્રસંગ મને બહુ યાદ. આવા તો અનેક પ્રસંગો. રાતે હું સૂતો હોઉં, સિંહ નીકળી હોય. અમે તમને કીધું રસ્તામાં આયા, હા તમને પાણીનો દેખાડ્યું ને, હા પાણીનું કુંડ પાણીનો દેખાડ્યું. કુંડ. હા, ત્યાં પણ એ રાતે મને હેરાન ખૂબ કરેલી. તમને જ્યારે એમ લાગે, તમને સિંહ જોઈને બીક લાગે ને, એટલે તમારા શરીરમાં એક પરસેવો નીકળે, એની વાસ એને આવે. સિંહના અંતર્મનની વાતની મને બધી ખબર. વાત શું વિચારે, કેમ વિચારે, શું એ તમારે આમ 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 નજર કરે ને, ત્યાં તમારી હેસિયત શું છે એની આખું જજમેન્ટ એની પાસે આવી જાય. એ કેવી રીતે ખબર પડે, એ કઈ થોડુંક વધારે એ detail સંવેદનાની વાત છે. બરાબર છે. અનુભૂતિ સ્ટાઇલ હારી. સાહેબ તમને ખ્યાલ જ આવી જાય. કારણ એ તમારામાં આમ નજર કરે ને તને ખબર પડી જાય કે આમાં શું કરે. હા, મનો કાંઈ સિંહણ બેઠી જાય, હમ તમે આમ બેસી ગયા તો એ કઈ હુમલો નથી કરતી. બરાબર એ છે. જોવે કે વાહ મજા આવી ગઈ, એની મજા આવે. બરાબર છે. હવે સિંહ કે સિંહણ હમ. એમને જોઈને ક્યારે ડરવાનું થાય, અથવા તો ક્યારે હુમલો કરી શકે, એવું કઈ એના હાવભાવ ઉપરથી ખબર પડી શકે આપણને, એવું કઈ તરત જ. કેવી રીતે? અચ્છા, તમને જેવો ભય લાગે એટલે એની રેખા બદલાઈ જાય. જી ઓલું એમ કે ઉંદરડાનો જીવ જાય હા અને કાગડા રમત થાય, એવું એને મજા આવે. હા હા એટલે શું છે કે એટલે પછી તમને થોડું વધારે બીવરાવે. કઈ કરે નહીં પણ બીવરાવે. બીવડાવે. એટલે એની વખતે એની બોડી લેંગ્વેજ આખી અલગ હોય. બરાબર છે. ઓકે, હવે દાદા એક વસ્તુ એ જાણવી છે કે આ જે ઘટનાઓ તો બની, હા પણ ક્યારેય શરૂઆતમાં તમે જ્યારે સિંહ પ્રત્યે જે લાગણી થઈ અને સિંહ માટે કામ કરવાની શરૂઆત કરી,
એ સમયે ક્યારે એવું થયું હોય કે જંગલ ખાતા તરફથી કઈ હેરાનગતિ થઈ હોય જ્યારે તમને ઓળખા ના હોય, બરાબર છે, શરૂઆત હોય જ્યારે તમારી, એ સમયે કઈ એમાં શું હેરાનગતિ છે, થઈ એ હોય, વખતે તમને રોક્યા હોય? આટલા બધા ચેકપોસ્ટ નહોતા, હા આટલા બધા અધિકારીઓ નહોતા, હા એક ડીએફઓ હતા, અત્યારે 6 ડીએફઓ છે. હા હા એ વખતે એક જ ડીએફઓ હતા, બરાબર. બાકી આરએફઓ હતા. હા હા આરએફઓ ને કેવા હતા, એની પાસે રિવોલ્વર નથી, બંદૂક હતી. હા બંદૂક લઈને એક માણસ એની હારે હાલે બરાબર. અને એની હારે આરએફઓ હાલે. અત્યારે તો સાહેબ સુવિધા જંગલ ખાતાને આપી છે ને, પણ એ સુવિધાથી સિંહને ફાયદો નથી થયો. હા હા એ કેવું જ પડે, એમ આપણે કોઈના બાપથી ફાટી ક્યાં પડે, ક્યાં આપણે કોઈ પાસે જોયું. હા, એ તો બરાબર છે, જે એટલે હકીકત છે એ સામે આવવી જોઈએ. એનાથી ફાયદો નથી થયો. હા એ લોકો એમ વાત કરે કે અમે કોલર પહેરાવ્યા એટલે અમને ખબર હોય સિંહ ક્યાં ગયો. સાહેબ મરી જાય તો તમને ખબર નથી હોતી. હમ એ તો અઠવાડિયે પછી જયારે કોહવાય ને ત્યારે એની વાસ આવે ત્યારે ખબર કંઈક જનાવર મરી ગયું. બરાબર છે. તો એટલે નિષ્ઠા સાહેબ, સજા મંજૂર છે અમને અમારા પાપની, કિંતુ અમારે કાજ આખા વિશ્વને ખંડેર કરશો માં. બિલકુલ. આ તો આઈને વાવો આઈને ઉગે. બોએ પેડ બબૂલ કે તો આમ કહા સે હોય. સાહેબ આ પ્રકૃતિ, આ આસમાન, આ વૃક્ષો, આ જીવતા દેવ સાહેબ. બિલકુલ. હા, મેં લાખો વૃક્ષો 51,000 તો મેં 50,000 તો સરકારને મોટા કરીને આપેલા, મારો રેકોર્ડ બોલે છે. 1994. એક્ઝેક્ટલી. આપણે સિંહ બાબતે વાત કરી હતી કે સિંહ છે એ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના અવાજ હોય છે એના, હા બરાબર છે. જેમ કે તરસ્યો હોય તો કેવી રીતે બોલે, પછી ભૂખ્યો હોય, એમને કંઈ ખાવાનું મળી ગયું હોય ત્યાર પછી, પાણી પીધા પછી, તો એવા કોઈ અવાજની કોઈ અલગ અલગ ઝલક મળી શકે ખરી? એમાં શું છે કે એના ટ્યુનમાં જ થોડોક ફેર હોય. હા સ્ત્રી પુરુષના ટ્યુનમાં જેમ ફેર હોય હા એવો સિંહ સિંહના અવાજમાં ફેર હોય. બરાબર. બોલો અમ, અમ, આટલો જ. બિલકુલ. અચ્છા, અને ઈ નાનો જ ફેર હોય, ઈ તમે વ્યક્ત ન વ્યક્ત ન કરી કરી શકો, શકાય, બરાબર કારણ કે છે. અનુભૂતિનો સબ્જેક્ટ છે. હા બિલકુલ. આટલા વર્ષોથી તમે એમની સાથે છો એટલે તમે ખ્યાલ ઓળખી આવે. શકતા હો. અને આપે જેમ કીધું હતું કે સિંહ એક એવું પ્રાણી છે કે જેના નાભીમાંથી ઓમનો સ્વર નીકળે છે, એક્ઝેક્ટ એ આપણે ફીલ કરી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, કારણ કે સિંહ જ્યારે બોલે ને ત્યારે એમનું પેટ આખું ખેંચાતું હોય છે. અમ, હા બિલકુલ. અમ, અમ, અમ. બિલકુલ. તો આ થઈ સિંહની વાત. તમે પ્રકૃતિની વાત કરી કે 50,000 વૃક્ષો છે એ ઉછેરી અને સરકારશ્રીને આપેલા છે, તો એ કઈ જગ્યા ઉપર અને કેવી રીતે બન્યું? 1992-93 ઉપલેટામાં એક ભાઈ રહેતા હતા, નામ તો હું ભૂલી ગયો. એની અહીંયાથી મેં 3 કોથળા 4 કોથળા બી મગાવેલા, હમ બોયડી અને ખાખરો. બરાબર. બોયડી ને ખાખરો શું કામ? કે ખાખરાથી એને રાહત મળે અને બોયડી પક્ષીઓ માટે. બરાબર છે. પછી બધી શાળાઓના આચાર્યોને, પ્રકૃતિ પ્રેમી સંસ્થાને, હમ આ બધાને ભેગા કર્યા ઉનામાં મામલતદારની હાજરીમાં. હમ એ બધાને બી આપ્યા, વાવવાનો સમય આપ્યો, એ લોકોએ વાવ્યા, એ ઉગ્યા. ઉગ્યા પછી પત્રકારો ને કીધું 50,000 રાહુલ સાહેબ 5-10,000 કોને હવે? હમ 50,000 થોડા કહેવાય મને, 5-10,000 કહી દે. શું કામ ભાઈ 5,000? હું તો બ્રાહ્મણ છું હમ બેટા. બ્રાહ્મણ જે ત્યાં સૃષ્ટિ ઉપર ખોટું બોલવા મળશે ને ત્યાં સૃષ્ટિ રસાદાળ હોય ગયા. રસાદાર. બિલકુલ. એટલે બ્રાહ્મણ તો ખોટું કરાય જ નહીં. એટલે પછી ઈ આવ્યા ને લોકો જોયા, લાઈન બંધ. અરે તો ગજબ કરી નાખી. પછી ન્યૂઝપેપરમાં એના કટિંગ મારી નાખી. મેં રાખ્યા સાચું, કાલે કોક આપણને કે ગામ. બિલકુલ બિલકુલ 100% સાચી વાત છે. પછી મેં એવું સાંભળ્યું છે પક્ષીઓ માટે પણ આપે એટલું જ કામ કર્યું છે, પક્ષીઓના સંવર્ધન માટે, અને ખાસ કરીને કાગડા. 1990-85-90 ની વાત છે. જી. શંભુ પ્રસાદ દેસાઈ, ઇતિહાસકાર જુનાગઢના, એમને મળવા હું ગયો. એમને એ વખતે એક ચિંતા વ્યક્ત કરેલી હતી કે જુનાગઢમાંથી કાગડા, ઓલી દેવ ચકલી, હા
કાબરિયું આ બધું લુપ્ત થઈ જશે, એટલે હવે ધીમે ધીમે નાશ થઈ જાય એમ એને મને કીધેલું. એ અત્યારે જુનાગઢમાં થઈ ગયું. મારે ત્યાં 100 જેટલા કાગડા હતા, હા અને મેં વિચાર કર્યો કે આના માટે આપણે કરવું. બીજું સાહેબ, ખાઈ ખાઈને મને કેટલું ખાય? બિલકુલ બિલકુલ. અઠવાડિયામાં 1.5 કિલો ગાંઠિયા અને 1.5 કિલો લાડવા જોવે, ક્યારેક 2 કિલો જોવે. એટલે ઈ કાગડા મારી પાસે શૂટિંગ પડ્યું છે, હું આપને વોટ્સએપ ઉપર જી, મોકલાવીશ. એ બધા કાગડાને હાજે દરિયા કાંઠે જવું તારે ખવડાવું, ગાંઠિયા ખવડાવું, લાડવા ખવડાવું. લોકો એમ કે ગાંઠિયા ખવડાવવાની ના ખવડાવ. અરે તમારે કરવું નથી કાંઈ, તમારે કાંઈ કરવું નથી, ગામને સૂચન દેવા, બિલકુલ. અત્યારે ખાવા માટે તો એમની પાસે કઈ રહ્યું કઈ છે નહીં. એટલે પછી ઈ પણ મારી પાસે શૂટિંગ જી પડ્યા છે બધા. એટલે દરરોજ સવારમાં હું નીકળું 7, 7:30. આજે તમે કૂતરા જોયા, હા એ તો તમે હતા એટલે થોડીક મર્યાદા રાખી, જી નહીં તો મારો દીકરો ખંભે ચડી જાય. બિલકુલ બિલકુલ. એને ખબર ન પડે કે આ દાદાના લુગડા. હા, અત્યારે આમ જોઈએ ને તો પક્ષીઓ માટે પણ એવી વસ્તુ થઈ ગઈ છે કે અત્યારે જે આ બધા પેસ્ટિસાઇડ્સ વાપરે છે, જે જંતુનાશક ભયંકર દવાઓ સ્થિતિ, છે, ભયંકર. રાસાયણિક ખાતરો છે, જેને હિસાબે પક્ષીઓને પણ ઘણું બધું નુકસાન થાય છે, અને એ ખાવા માટે ખાવા લાયક કઈ વસ્તુ બચી જ નથી. કારણ કે એ પણ નાની નાની જે જીવાતો જે થાય છે, એ જીવાતો હવે થતી નથી, કે જેથી કરીને એમનું પેટ ભરાય. સાહેબ, તમે આમાં ઊંડા જાઓ ને જી તો તમને ખ્યાલ આવે કે દરરોજની ઘણી બધી પ્રજાતિ લુપ્ત થતી જાય છે. બિલકુલ. અને માફ કરજો, મારો અભ્યાસ તો એમ કહે છે કે એક મધમાખી મરી જાય ને એટલે સમાજની દુર્ગતિ ચાલુ થઈ જાય. હા બિલકુલ. કારણ કે સંવર્ધન કરવામાં છે. હવે આટલા આંબા છે, હા અને તમે ક્યાંય સ્ત્રી કેસર ને પુકેસર કરવા જાઓ, પેલી મધમાખી હોય તો અહીંથી આવીને અહીંથી આવી. એક્ઝેક્ટલી. મધમાખી છે, પતંગિયા છે, હા. આવા જે જીવજંતુઓ છે, ફલિનીકરણમાં ખૂબ જ મોટો ફાળો છે એમનો. જે આજે એનાથી પાક વધે છે, એનાથી વૃક્ષો વધે છે, પ્રકૃતિનું જતન થાય છે. તો આ તમામ વસ્તુઓ ઉપર આપણે પણ થોડુંક ધ્યાન આપવું ખૂબ જ જોઈએ. જરૂરી છે, અને દરેક નાગરિક તરીકે આ તમામ વસ્તુઓની એક ફરજ છે. તો આજે ખૂબ જ સરસ જાણકારી મળી દાદા આપના તરફથી, અને ફરી પાછા મળતા રહીશું, ને આવા જ કઈ કિસ્સાઓ છે એ આપના મુખેથી સાંભળતા રહીશું. હું દાદા રાજી એટલા માટે થયો જી કે તમે આટલું ઝીણવટથી પર્યાવરણ, પ્રકૃતિ, વન અને વન્ય સંપદા, એનું સંરક્ષણ, એનું સંવર્ધન, એના વિકાસમાં શું કરવું, એ તમને વિચાર આવ્યા. તમે આખો અભ્યાસ કરીને આવ્યા, તમે પોતે આખો અભ્યાસ કરીને આવ્યા કે ભાઈ મારે શું પૂછવું, કેવી રીતે પૂછવું, કેમ પૂછવું. આ મારા માટે ગૌરવની વાત છે, અને ગૌરવની વાત એ છે મારી વાત લોકો સુધી પહોંચે. બિલકુલ તો બિલકુલ. આમાંથી સાહેબ જેટલા વાવો એટલા ઉગે નહીં, બરાબર. પણ તમે માનો કે 10 વાવો એમાં 3 ઉગે ને તો બિયારણ તો થઈ જ જાય. 100% 5 બિયારણ થઈ જણા જાય. મારી વાત સાંભળશે અને 3 જણા આવી પ્રકૃતિની સેવા કરશે ને તો મારું જીવન ધન્ય. બિલકુલ મજે બિલકુલ. બહાર થઈ ગઈ, વાત થાય પૂરી. દાદા 100% આપના જેવા જે લોકો છે ને, જેને હિસાબે જ આ જે આપણી પ્રકૃતિ છે એ ટકી રહી છે આ પૃથ્વી ઉપર. આ જે વન્ય સંપત્તિ છે, વન્ય જીવો છે, એ બધા ટકી રહ્યા છે. અને આવા જ સરસ મજાના કિસ્સાઓ છે, એ કિસ્સાઓ જાણવા માટે ફરી પાછા આપની મુલાકાત લેતા રહીશું. ધન્યવાદ. એ જરૂર આપના પધારો. આશીષ સાથે અમને આજ્ઞા આપો. જય હો, જય હો. ખૂબ ખૂબ મોજ આવી, આનંદ આવ્યો.